વોર્ડ નંબર 21માં આવેલી શ્રી સાંઈ આશીષ સોસાયટી વિભાગ નંબર 2માં સીસી રોડના કામ થયા છે કે કેમ, અહીંયા કમેન્ટ કરીને જણાવજો. વોર્ડ નંબર 21 એટલે કે સોની ફળિયા, નાનપુરા, અઠવા અને પીપલોદ. આ વિસ્તારના કોર્પોરેટર અશોકભાઈ ધર્મેશભાઈ રાંદેરિયા, એઓએ કેટલો અભ્યાસ કર્યો છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ છે કે કેમ અને તેમની પાસે કેટલી સંપત્તિ છે એની માહિતી આપણને મળી નથી. પરંતુ તેમણે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં 19 કામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 32 લાખથી વધુની છે. હવે આજે 19 કામ મંજૂર કરાવાયા છે, એમાંથી 11 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 18 લાખથી વધુની છે. પાણી સંબંધિત 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 1 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 57,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનનું 1 પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્ય સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 2 લાખથી વધુની છે. અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે અશોકભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આ વિસ્તાર માટે સૌથી વધારે ખર્ચ રોડ સંબંધિત કર્યો છે. તો આ વિસ્તારમાં રોડની હાલત કેવી છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.